श्री महामत जागसी साथ जी भेले, जहाँ बैठे मिने दरबार। हम उठ के आनंद करसी झीलना, हस हस करसी सिनगार। हस हस करसी सिनगार। आए आगम बानी इत मिली, विश्व मुख करत बखान। सभी सुंदर साथ को प्रणाम जी, प्रणाम। अक्षरातीत श्री રાજજીની અપાર કૃપા રેટિયા ગામની ધર્મધરા ઉપર પંચદિવસીય આત્મજાગૃતિ શિબિરનું આયોજન, એમાં આપણો બીજો દિવસ અને રાત્રિની અંતિમ સભાના રૂપે આપણે અડધા કલાક માટે સાંભળશું. કોઈ કથા કે કહાની કે પ્રવચનના માધ્યમથી નહીં, પણ આપણે અત્યાર સુધી હંમેશા આપણે મંચ ઉપરથી વક્તાઓના માધ્યમથી, વિદ્વાનોના માધ્યમથી આપણને કહેવામાં આવે કે ફલાના શાસ્ત્રમાં આમ લખેલું છે, પેલા શાસ્ત્રમાં આ જગ્યાએ આવી રીતે શ્લોક છે. તો એમના મુખારવિંદથી કોઈ શ્લોક જે ઉચ્ચારણ થાય તો આપણે ખાલી સાંભળી લઈએ, અને એમાંથી કઈ શ્લોકનો અર્થ થાય એ પણ આપણે સાંભળી લઈએ. પણ રાજ્યની કૃપાથી થોડાક બે ત્રણ ગ્રંથ જે છે તો આપણને સાક્ષાત ગ્રંથોથી એ સાક્ષીઓ આપણે જોવાની છે, અને એ ગ્રંથોની સાક્ષીઓનું મિલાન આપણી બ્રહ્મવાણી. અને અંતમાં કીધું સ્વસ્ય ચ પ્રિય આત્મનઃ ચ. વેદોનું પ્રમાણ, ઋષિ મુનિઓનું પ્રમાણ, સાધુ સંતોનું પ્રમાણ અને સ્વસ્ય ચ પ્રિય આત્માના બધા પ્રમાણ મળ્યા પછી, સ્વીકાર કર્યા પછી બધા પ્રમાણ એક જગ્યાએ જે આપણે થઈ જાય, એના પછી હમારી આત્મા જે ગવાહી દે. કેમ? કેમ કે શાસ્ત્રોમાં બધું લખેલું છે, પણ શાસ્ત્રોમાં લખ્યા પછી આપણી જે આત્મગવાહી દે કે ન દે, એટલે આપણે ખાલી શાસ્ત્રોની વાત જે છે, એટલે 6 પ્રમાણ શાસ્ત્રોના આવે. 6 પ્રમાણમાં સૌથી પહેલું પ્રમાણ આવે શબ્દ પ્રમાણ. જેવી રીતે હમણાં આપણામાંથી કોઈને કીધે ભાઈ તમારું નામ શું છે, તો વ્યક્તિ પોતે મોઢે બોલવું કંઈ બી બોલી શકે, જૂઠું બી બોલી શકે, સાચું બી બોલી શકે, એ ચિંટુ મિન્ટુ કંઈ બી કરી શકે. પણ જ્યારે એમને કહેવામાં ભાઈ આધાર કાર્ડ બતાવો, ચૂંટણી કાર્ડ બતાવો, તો એમાં જે સિદ્ધ થઈ જાય એટલે પછી સુપ્રીમ કોર્ટ પણ ના પાડી શકે નહીં. એવી રીતે આય આગમ બાની ઇત મિલી. આગમ, આગમનો જે અર્થ અહીંયા આપણે વાણીમાં કરશું ભવિષ્યવાણી. જે પરમાત્માની શક્તિ અને પરમાત્માની જે આત્માઓ, બ્રહ્મ સૃષ્ટિ, આ બ્રહ્માંડમાં એમના જે પદાર્પણ થયું નથી, એમના ચરણકમલ પડ્યા નથી. એના પહેલાં શાસ્ત્રોમાં જે ભવિષ્યવાણી ઋષિ મુનિ સાધુ સંતોએ જે વાણી જે લખી છે એ બધી આગમવાણીમાં આવશે. એ સંસ્કૃતમાં લખી હોય, હિન્દીમાં લખી હોય કે એમની જે કંઈ પોતાની ભાષામાં લખી હોય, એ બધી આગમવાણીમાં આવશે. જેવી રીતે આપણે એક ઉદાહરણમાં આપણે સમજીએ. જેવી રીતે હમણાં આપણે જોડે ટીવી છે, અને જેના ઘરે ટીવી નહોતો, મોબાઈલ તો છે જ. તો મોબાઈલમાં કોઈ ભવિષ્યની ઘટના ઘટવાની હોય, અથવા કોઈ વ્યક્તિ વિશેષ દાહોદ કે ગુજરાતમાં કોઈ જગ્યાએ આવવાના હોય, તો સૌથી પહેલાં સમાચાર ક્યાં આગળ આવે? સીધા આપણને કોઈ નહીં કે ને, ટીવીના માધ્યમથી આવે. એ સરકારના માધ્યમથી કોઈ જે પત્ર, સમાચાર પત્ર કે ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી
આવે. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવાનું, ગુજરાતીમાં, અંગ્રેજીમાં કે હિન્દીમાં હોય, जो टीवी वाला જ્યારે આપણે માઇક લઈને બેઠા હોય ત્યારે શું કે, सूत्रों के हवाले से खबर आ रही है. क्या बोलते? सूत्रों के हवाले से, अर्थात हम तो अपने स्टूडियो में बैठे हैं, लेकिन हमारे सूत्र मतलब हमारा संपर्क कहाँ है? प्रधानमंत्री के ऑफिस में. कोई हमारा वहाँ व्यक्ति बैठा हुआ है, इसलिए वहाँ से भेज रहा है कि भाई अपने चैनल में सबसे पहले तुम लिख दो कि प्रधानमंत्री विदेश जाने वाले हैं. इसलिए वो फिर वो बोलते कि सूत्रों के हवाले से खबर मिली है. तो ऐसे ही इस पूरी दुनिया में, पूरे ब्रह्मांड में एक जो भविष्यवाणी करवाने वाले सूत्र कौन है? निजानंद संप्रदाय की पद्धति हम जानते हैं. हरिद्वार के मेले में तो पूरी दुनिया में यदि परम धाम में कोई कुछ खटपट हो या ऊंच नीच हो, कोई बात हो, तो सबसे पहले किसको पता लगती है? चौपाई बोलिए. सूत्र है, अक्षर. इसी को संस्कृत में पुराण संहिता में भी कहा है, सूचनात् सूत्रम इति आहु. परम धामनी कोई पण सूचना आ ब्रह्मांड में लावी होय तो कोण से? अक्षर ब्रह्म. અને અક્ષર બ્રહ્મ સ્વયં નહીં, અક્ષરમ બ્રહ્મ ની પછી 5 ચેનલ. કેટલી? 5 ચેનલ, સરકારી ચેનલ એની. એ 5 ચેનલ मतलब 5 વ્યક્તિ વિશેષ એમની જોડે છે. એ આ બ્રહ્માંડમાં પ્રકટ થઈ અને સૌથી પહેલા કહી દે કે ભાઈ પરમધામથી આવું આવું થવાનું છે અને આવા સમયમાં પરમાત્મા સ્વયં પ્રકટ થવાના છે. તો એવી રીતે જે વર્તમાનમાં મોબાઈલની ચેનલો હોય તે વખતમાં ઋષિ મુનિ સાધુ સંત ધ્યાનમાં બેહતા અને ધ્યાનમાં બેહી અને એમનું સ્વયંનું સંપર્ક સૂત્ર, સમાધિ રૂપી સંપર્ક સૂત્ર હોય એ સૌથી ઉપર જાય, નિરાકારથી પાર કરે. અને જે કંઈ આ શાસ્ત્રોમાં લખ્યું છે, મેં ખાલી 5 થી 6 શાસ્ત્ર છે અને હજુ આપણી જોડે કમસે કમ નિજાનંદ સંપ્રદાય 59 શાસ્ત્રોમાં આપણી ભવિષ્યવાણી છે. કેટલામાં? 59. 5 9 કેટલા થાય? 59 ને. આટલા શાસ્ત્રોમાં પરમાત્મા પ્રકટ થવાની ભવિષ્યવાણી છે. એમાંથી ખાલી આ 6 શાસ્ત્ર ખાલી મેં અહીંયા લીધા છે. બાકીના 53 તમે પોતે કરી દીજો. હું એકલો 6 લાવ્યો, તમે બધા મળે 53 લઈ આવજો. તો એટલે કીધું, આએ આગમ બાની ઈત મિલી વિશ્વ મુખ કરત બખાન. વિશ્વનો અર્થ થાય બધા, A to Z. બધાએ એક જ ભવિષ્યવાણી કરી, એ પોતપોતાની ભાષામાં જે કરી. તો સૌથી પહેલા જે આપણે ઉદાહરણ લીધું કે આપણે મતલબ રાષ્ટ્રપતિ આવવાના હોય કે વડાપ્રધાન આવવાના હોય, આપણે બીજેપી કોંગ્રેસ નથી કહેતા, શક્તિ વિશેષ. વ્યક્તિ વિશેષ નહીં, શક્તિ વિશેષ. હમણાં 2026માં વડાપ્રધાન રૂપી શક્તિ નરેન્દ્રભાઈના છે, એટલે એમનો ચહેરો હાથમાં આવે. એ શક્તિ નીકળી જાય અને કોઈ બીજો ભાઈ જીતી જાય તો એ આપણે તેમાં આવી જાય. એટલે આપણે કોણ? આપણે NSG કમાન્ડોમાં આવીએ. શામાં આવીએ? બીજેપી કોંગ્રેસમાં આપણે નહીં આવે. NSG કમાન્ડો કોણ હોય? વડાપ્રધાન રૂપી શક્તિ જેના શરીરમાં પ્રવેશ કરે એની રક્ષા અમારે કરવાની. વ્યક્તિ સાથે અમારો મતલબ મળે એ મતલબ ભૂતપૂર્વ બની જાય, રિટાયર થઈ જાય, જેમ થવું હોય થાય. એ શક્તિ જેમાં જે રીતે બ્લેક કમાન્ડો છે, 2014 પહેલા એ જે ક્યાં હતા? મનમોહનજીની હાથે. 1999 કઈ હતા? અટલ બિહારજીની હાથે. શરીર છોડી દે, શક્તિ છોડે નહીં. તો એવી રીતે પરમાત્માની શક્તિ જ્યારે એકવાર પ્રકટ થાય, જે શરીરમાં પ્રકટ થાય. આ વિચાર કરો, આપણે ગામનો સરપંચ બની જઈએ કે તાલુકા સભ્ય બને, એકવાર સરપંચ બનીએ, એકવાર તાલુકા સભ્ય બને, આખી જિંદગી આપણી ગાડી ઉપર નામ લખેલું હોય, આખી જિંદગી. એકવાર શક્તિ આવીને નીકળીને જતી, ખતમ થઈ ગઈ. પણ એ તો પૂર્ણબ્રહ્મ પરમાત્માની શક્તિ આવવાનું જે ભવિષ્યવાણી છે, એટલે આપણને હમણાં સરળતાથી મળી ગયું છે. પણ આ શાસ્ત્રોમાં ઋષિ મુનિ સાધુ સંતો જે લખ્યું છે, કોલ સબન કે પુરન ભયે. કોલ મતલબ સાક્ષી,
ભવિષ્યવાણી સબન કે પૂરન ભય, મતલબ જેટલી ભવિષ્યવાણી કરેલી હતી બધાની સાક્ષી પૂરન ભય, સો સત બાની સબો કી કરી, બધાની ભવિષ્યવાણી સત્ય કરી દીધી. આદિ માનો કે શાસ્ત્રોમાં કીધું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક સ્વરૂપના રૂપે પ્રકટ થશે, અને એ यदि પ્રકટ ન થાય, એ ન થયા હોય તો શું થાય? શાસ્ત્રોની ભવિષ્યવાણી જૂટી થઈ જાય. ચેનલવાળા આપણને એમ કીધે કે હમણાં આપણે મંચ ઉપરથી બોલી દઈએ કે આપણી પૂર્ણાહુતિમાં 25 તારીખે રાષ્ટ્રપતિ આવશે. મંચ મંત્રી બોલી દે, અમે બોલી દે, ને 4-5 લોકો બીજા બોલે, સમિતિવાળાએ બોલી દે, અને હવે હજારો લાખો લોકો અહીં મેળો થઈ જાય. કોણ આવવાનું છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. અને અહીં મંચ ઉપર દેખે રાષ્ટ્રપતિ છે જ નહીં, તો કોણ જૂઠા થઈ ગયા? કહેવાવાળા. તો એવી રીતે શાસ્ત્રોમાં બધી ભવિષ્યવાણી લખી, અને એ લખવાના ટાઈમ ઉપર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ન આવે તો બધું જૂઠું થાય. પણ અહીં આપણે રાજ્ય શું કીધું? કોલ સબન કે પૂરન ભયે. ભયનો અર્થ થાય બધાના ભવિષ્યવાણીના કોલ હતા, જે ભવિષ્યવાણી હતી એ સત્ય થઈ ગઈ. હવે કેવી રીતે સત્ય થઈ એ થોડા આપણે શાસ્ત્રોને જોઈએ કે રહેવા દઈએ. ને પછી ઘણાને એમ લાગે મોબાઈલમાં પેલા હમણાં મેચ ચાલતી હોય ને, ભાઈઓને એમ લાગે એ ભલે શાસ્ત્ર રહેવા દો, પહેલા ઇન્ડિયા જીતે કે જીતે એ દેખ લઈએ આપણે. ક્રિકેટ અહીં કેટલા જન્મોમાં કિરકિર કરતા કરતા હવાયા છે આપણે. એટલે આ આપણી વાણી દેખી લઈએ, શાસ્ત્રોના હિસાબે દેખી લઈએ. આએ સો પહોંચે નિશાન. નિશાન જેટલા નિશાન લખેલા હતા, નિશાન અને બધા શાસ્ત્રોનો પ્રમાણ. તો સૌથી જૂનામાં જૂના જે 3 ગ્રંથ છે એ આપણે 3 ગ્રંથ લઈએ. હજી વંચાતું હોય તો થોડુંક વાંચ લીજો, બાકી અમને અહીંથી કહી દેવું. કોઈ વંચાય છે લખેલું? નહીં વંચાઈ રહ્યું? શ્રીમદ ભગવત ગીતા. શ્રીમદ ભગવત 5000 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 5000 વર્ષ પહેલા ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કઈ? धर्म क्षेत्र कुरुक्षेत्र, हरियाणा की कुरुक्षेत्र ની ધરતી ઉપર કૌરવ અને પાંડવોની બંને સેનાઓની વચ્ચે, અને અર્જુન કે ભગવાન મારા યુદ્ધને તઈ લઈ જાઓ. કઈ આગળ? કૌરવ અને પાંડવોની વચ્ચે આ કેમેરો આવી રીતે કે મારે જોવું છે યુદ્ધ કોની જોડે જ લેવાનું છે. ભ્રાતૃન પિતૃન ગૃહાન સખીન બંધુન, બોલે બધા, કોઈ ગુરુ, કોઈ પિતામહ, કોઈ ભ્રાતા, કોઈ માતા, કોઈ મિત્ર, કોઈ બાંધવ, કોઈ પરાયા. તો એમાં જ્યારે એમનું ગાંડીવ ધનુષ જ્યારે નીચે પડતું હોય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમને ઉપદેશ કરે, અને એ ઉપદેશમાં અખંડ યોગ માયાની શક્તિ, એમના જે વિષ્ણુ ભગવાનનો અવતાર કૃષ્ણ ભગવાન છે એમના અંદર આ શક્તિ પ્રવેશ કરે અને નિરાકારથી પરેનું જ્ઞાન અવતરિત કરે. આનું પ્રમાણ મહાભારતમાં ત્યાં આગળ છે. જ્યારે પાંડવો જીતી જાય, કૌરવો હારી જાય, અને પછી જ્યારે પેલું આપણે યજ્ઞ હોય ત્યારે અર્જુન પાછું શું કહે? ભગવાન તે વખતે યુદ્ધ થવાનું હતું અને તમે અલૌકિક જ્ઞાનમય કંઈક જે કીધું હતું તે વખતે યુદ્ધની મારામારીમાં મેં કંઈ સાંભળ્યું નહીં અને મને યાદ રહ્યો. હવે અમે જીતી ગયા છે, અમે શાંતિથી બેઠા છે, એ જ્ઞાન પાછા અમને કહો. મતલબ આ જ્ઞાન એકવાર મહાભારતમાં જે આપણે જે છે એ અવતરિત થયું, પણ આપણે યુદ્ધના પછી કહેવા કીધું તો ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન કીધું મૂર્ખા. શું કીધું? મંદ બુદ્ધિ બોલા. ભાઈ અર્જુન, તારા જેવો મંદ બુદ્ધિ બીજો કોઈ મેં જોયો? યોગ
સંયુક્તેન, કે પરમાત્માની શક્તિથી હું જે હતો એ મેં બોલી દીધું, એ જ્ઞાન હું પણ બોલી શકું નહીં. તે વખતે મહાભારતમાં આ જે વાણી છે તો તે વખતે આમાં 15મા અધ્યાયમાં અને 16, 17 અને 18 નંબરના આ શ્લોક ઘરે જઈને વાંચી લેજો. ખાલી તમને સંભળાવી દો, અર્થ પણ કરી લેજો. આપણે બધા ભણેલા જ છે ને આપણે. યસ્માત ક્ષરાત અતીતોહમ અક્ષરાતપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમઃ. યસ્માત ક્ષરાત અતીતોહમ, પરમાત્મા ક્યાં છે? ક્ષરથી પરે, અક્ષરાતપી ચ ઉત્તમઃ, ક્ષરથી પરે અક્ષર અને અક્ષરથી પરે અક્ષરાતીત. એ અક્ષરાતીતને જે અહીંયા ગીતામાં શું લખવામાં આવ્યું? ઉત્તમ પુરુષ. આ ખાલી એક જ શ્લોક. એના પહેલાનો શ્લોક આપણે લગભગ બધા પ્રવક્તા બોલે છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે અક્ષર અક્ષર એવ ચ અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મા ઇતિ ઉદાહરિતઃ. વિષય થોડો કઠિન છે પણ સાંભળી લેજો. યો લોકત્રયમ આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર. આ 3 શ્લોક છે એ કોણની જે છે કે અક્ષરથી પરે અક્ષર અને અક્ષરથી પરે અક્ષરાતીત પરમાત્માનું પ્રતિપાદન કરે. એટલે પરમાત્મા કોણ? અહીંયાના કોઈ દેવી દેવતા ઋષિ મુનિ તીર્થંકર અવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ એક બ્રહ્માંડના માલિક એવા કરોડો બ્રહ્માંડ, ખરબો, આપણે ખાલી સંખ્યા કહી શકાય. જેવી રીતે આપણું આખું રેટિયા ગામ છે. રેટિયા ગામમાં જેટલા પહાડ ખેતર ખાડા છે એમાં કેટલા ધૂળોના કણ છે કોઈ ગણી શકે? દાહોદમાં કેટલા ધૂળોના કણ ગણી શકે? પણ અહીંયા ભાગવત મહાપુરાણમાં બ્રહ્માજી આખી દુનિયાને ચેલેન્જ કર્યું, સંખ્યા ચેદ રજસામ અસ્તિ. ચાહો તો બ્રહ્માંડોની સંખ્યા ગણી, સોરી, સંખ્યા ચેત રસ મતલબ ચાહો તો ધૂળોના કણ ગણી શકો. બ્રહ્મા વિષ્ણુ શિવાદિનામ તથા સંખ્યાના વિદ્યતે. અર્થાત આખી ધરતીના ધૂળોના કણને કોઈ વિરલો હોય તો ગણી પણ શકે, પણ પરમાત્માની કૃપાથી કેટલા અનંત કોટી બ્રહ્માંડ છે કોઈ ગણી શકતો નથી. અને એક એક બ્રહ્માંડમાં એક એક બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની જે આપણે કોઈ ગણતરી નથી. તો એવાની ઉપર સૌથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એમના ધામમાં છે. અને એમના ધામમાં કોણ? રાજજી, શ્યામાજી ઓર સુંદર સાત. શાસ્ત્રીય ભાષામાં કહે તો સત ચિત આનંદ. એટલે આ ત્રણેય શક્તિ મળે તો સચ્ચિદાનંદ. એ પોતાના ધામમાં છે, એમની સત્તા માત્ર આપણી આ દુનિયામાં. કેમ? અસત જડમ ચ દુઃખમ ચ માયા રૂપમ ત્રિધા સ્મૃતમ. માયાનું રૂપ કેવું છે? અસત છે, જડ છે અને દુઃખ છે. અતઃ તદ વિપરીતમ હિ. અસત, જડ અને દુઃખથી વિપરીત કયું છે? સત ચિત આનંદ. એટલે પરમાત્માનું સ્વરૂપ અહીંયા પ્રકટ નહીં થઈ શકે અને માયાનું સ્વરૂપ પરમધામમાં જઈ શકે નહીં. પણ એમની શક્તિ વિશેષ અહીંયા આવે. જેવી રીતે રાષ્ટ્રપતિ આખા ભારતનો પ્રથમ નાગરિક, પણ રાષ્ટ્રપતિની સત્તા રેટિયાના આ ગામમાં આપણે જે બેઠા ને અહીંયા પણ છે. પણ રાષ્ટ્રપતિ પોતે પોતાના શરીરથી ક્યાં છે? રાષ્ટ્રપતિ ભવનમાં. પણ સત્તા ક્યાં છે? સંપૂર્ણ ભારત દેશમાં. એવી રીતે પરમાત્માનું નિજ સ્વરૂપ છે સચ્ચિદાનંદમય, એ છે પોતાના ધામમાં. અને એમની સત્તા ક્યાં છે? બધા કણ કણમાં. આવી રીતે પરમાત્માનું જે જ્ઞાન. અને એ પરમધામમાં, અને એ પરમધામના વિષયમાં થોડી જાણકારી કરી લઈએ. એક નવો ગ્રંથ છે, સંભવત તમે આપણે મને પહેલી વાર દેખશો, સ્વરવેદ. આ લગભગ ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણાની તરફ આ છે. અનંત શ્રી સદગુરુ મહર્ષિ સદા ફલદેવજી મહારાજ. આમનું જીવન એવું છે કે હિમાલયની ગુફાઓમાં ધ્યાન કર્યું સદા ફલદેવજી મહારાજે.
કોઈ ગ્રંથ નથી વાંચ્યા, વેદ ઉપનિષદ દર્શન સાધુ સંતોની વાણી વાંચી નહીં, ધ્યાન કર્યું અને ધ્યાનના માધ્યમથી એમને જે કંઈ પરમાત્માનું અનુભવ, પરમાત્માના ઘરના વિષયમાં જે અનુભવ થયો એ એમને હિમાલયની ગુફામાં આ ગ્રંથ રચના કરી. આપણે જ્યારે વાંચતા હોય, લખતા હોય તો આપણે ભલે બીજી આપણે ચોપડીમાંથી દેખીને લખીએ કે મોડે કરીને લખીએ, પણ એ કીધું કે ધ્યાનના માધ્યમથી જે કંઈ જ્ઞાન મળ્યું તો આ સ્વર વેદમાં છે, આ ખાલી મૂળ વેદ છે, એનો અર્થ નથી. પણ આમાં જે ક્ષર અક્ષરથી પરે અક્ષરાતીત છે, દ્વિતીય અધ્યાયની 3, 4 અને 5 અને 6 ચોપાઈમાં આ પરમાત્માનું વર્ણન છે. સ્થૂલ શબ્દ ક્ષર બહાર, सूक्ष्म अनाहत जान, अक्षर से भी सूक्ष्म है निरक्षर प्रधान. अक्षर से पर कौन है? अक्षर. अक्षर से भी सूक्ष्म है નિહ અક્ષર, જેને આપણે અક્ષરાતીત કહીએ, એ અક્ષરાતીત ને અહીંયા શું કહેવામાં? નિહ અક્ષર. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કીધું? ઉત્તમ પુરુષ. ત્રીજા નંબરના પુરુષ. અર્થાત શ્રીમદ ભગવદ્ ગીતા જે સંકેત કરે, સ્વર વેદ સંકેત કરે અને જે ઋષિ મુનિઓની વાણી સંકેત કરે, અને આપણે પહેલા દિવસની પહેલી સભામાં જે મેં કીધું હતું કે આપણે જેટલા કંઈ આપણા ભાઈઓ છે, જ્યારે શ્રાવણ મહિનો આવે ને, શ્રાવણ કે રામદેવરામાં જ્યારે આપણે જઈએ ને, શ્રાવણમાં લગભગ જતા લાગે, ત્યાં આગળ બાબા રામદેવજી જેને આપણે માનીએ અને જેને આપણે નહીં કે ભમરિયા ભાલાવાળા, અને એમનું એક ભજન, ધૂપને ધુમાડે વેલા આવજો મારા નાથજી. ધૂપના ધુમાડે મતલબ આપણે અમે કંઈ ધૂપ, ચાવલ, ગોળ કે ઘી કંઈ ધૂપ કરી, એ ધૂપની સુગંધ અહીંથી આવે. આપણે કદી રેટિયાવાળા સુગંધ આમ કરે તો બોલે કઈ આવવાનું? તમારે રેટિયામાં આવવાનું. ભાઈ અમે સુગંધ કરી રહ્યા, અહીં આવવાનું. એના સુગંધથી નહીં, હૃદયમાં પ્રેમ રૂપી સુગંધ હોય તો આવશે. તો એમને એમના જીવનમાં જે જ્ઞાન લખ્યું અને એ જ્ઞાન થયું, શું કીધું? સહસ્ર કરણી કરોડ ક્રિયા સો એક અક્ષર કે પાર હૈ. આખું બ્રહ્માંડ જેમનામાં છે, સહસ્ર કરણી, 1000 પ્રકારના આચરણ કરો, કરોડ ક્રિયા, તમે પરમાત્મા નામની કરોડ પ્રકારની ક્રિયા અપનાવો. એ જેના પરમાત્માના નામને તમે અપનાવો છે એ પરમાત્મા ક્યાં છે? એક અક્ષર કે પાર હૈ. આ વાત મેં નથી કીધી, આપણા ભમરિયા ભાલાવાળા સાહેબે કીધી છે. નહીં વિશ્વાસ હોય તો સમાધિમાં બેહો અને પૂછ લો ભગવાન તમે કીધી કે નહીં કીધી. પણ આ રામદેવ પુરાણમાં આ વાત લખી છે. એટલે આ શાસ્ત્રની વાત કરી. અને એના પછી એક બીજું ગ્રંથ છે લીલા કલરનો, થોડું વચાય તો વાંચ લીજો. શું લખેલું છે? દેખાય રહ્યું પાછળ? નહીં દેખાય રહ્યું? માતાઓ, સદગુરુ કબીર સાહેબ કા ગ્રંથ બીજક પ્રકાશિત છે. લહર તારા, ક્યાં આગળ આવ્યું? કબીર લહર તારા, આલू मिल के सामने, वाराणसी यूपी. वाराणसी उत्तर प्रदेश. વાર લાગે, અડધો કલાક પહેલા કીધું, મેં નથી કીધું કે આ પ્રમાણ દેવાના છે. એટલે માટે શબ્દ 108 ની ચોપાઈ નંબર 3માં કબીર સાહેબ આ બીજા ગ્રંથમાં શું કીધું છે? ધ્યાનથી સાંભળજો. અને જેને વિશ્વાસ ના હોય તો આ ગ્રંથ અહીં મૂકેલો છે, પેજ નંબર 355. અહીં આવીને દેખી પણ લીજો, ફોટો પણ ખેંચી લીજો. એ પ્રમાણ છે. પ્રાણનાથ કહું કા ગતિ મોરી. આ દોહો કે આપણે સાખી કે ચોપાઈ, એનો અર્થ પણ હું નથી વાંચતો, જે લખ્યો છે એ અર્થ કરું. हे प्राणनाथ मेरी क्या गति होगी, इसको आप ही कहिए. हे भगवान यह तो बताइए, हम ही कुसेवक है कि आप ही हमारी सेवा से अनविज्ञ है. अर्थात हमें તમારી સેવા નથી કરી શકતા, કે અમે જે સેવા કરીએ છીએ એ સેવા જે છે એ અમારી ત્યાં આપણે ત્યાં મતલબ પહોંચતી નથી. તો મતલબ કબીર સાહેબ પણ એ પરમાત્માને કયા નામથી યાદ કરે?
આ મેં નથી લખ્યું, આ છાપી પણ અમે નથી, લખી પણ અમે નથી. આ તો તે વખતે. અને 2 વાર કબીર સાહેબે સંપૂર્ણ બીજા ગ્રંથમાં એ પરમાત્માને 2 વાર પ્રાણનાથ નામથી સંબોધન કર્યા. અને કેટલાક વખતે હરિ શબ્દ છે અને સૌથી વધારે શબ્દ છે તો રામ. સૌથી વધારે શબ્દ કયો છે? રામ અને નિજસાર અને નિજ નામ. આ છે એ 4-5 શબ્દોથી કબીર સાહેબ એમના સંપૂર્ણ જીવનમાં જે છે, કેમ કે આખો આપણો કબીર સંપ્રદાયમાં જેટલા બટ છે એ સૌથી વધારે પ્રમાણિક ગ્રંથ અદી હોય તો આપણે બીજક સાહેબ, એના પછી કોઈ હોય મતલબ ગ્રંથો ઘણા છે. અને એવા, અને બીજું એક નવી ભવિષ્યવાણી આપણે અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય પણ સાંભળી લેવાનું. બુદ્ધ અવતાર અને શ્રી વિજયાબેન બુદ્ધ નિષ્કલંક અવતાર. આપણે કવિ કબીર સાહેબના મુખારવંતી નહીં સાંભળ્યું લાગે, પણ આ સાંભળી લઈએ. શબ્દ 8, ચોપાઈ નંબર 10. વે કરતા નહીં ભય નિકલંકી, નહીં કલંગી મારા, ઈ છલબલ સબ માયે કિન્હા, જત મત સબ ટારા. કેમ કે જ્યારે કબીર સાહેબ આ દુનિયામાં હતા ત્યારે વિજયાબેન બુદ્ધ નિષ્કલંક અને શ્રી કલ્કી અવતાર પ્રગટ થયા હતા નહીં. એટલે કબીર સાહેબે કીધું કે હજુ આ દુનિયામાં કલ્કી અવતાર પ્રગટ થયા નથી અને કળિયુગ રૂપી રાક્ષસને પણ માર્યા નથી, પણ જ્યારે થશે ત્યારે કળિયુગને મારશે. આજ શબ્દ નંબર 8. પહેલા વાળું હતું 108 અને આ વાળું છે એવા મતલબ ઘણા બધા પ્રમાણ છે. અને એના પછી બુદ્ધ ગીતા વૃદ્ધ સ્ત્રોત. ભગવાન શંકરે માં પાર્વતીને એમના સંપૂર્ણ જીવનમાં 64 તંત્રો સંભળાવ્યા. કેટલા? 64 તંત્રોનો મતલબ થાય આટલા મોટા મોટા 64 ગ્રંથોની કથા કરી. કોણે કરી? શંકર ભગવાને. અને સાંભળ્યું કોને? માં પાર્વતીએ. એ 64 તંત્રમાંથી એક તંત્ર શ્રી માહેશ્વરમ તંત્રમ અપુરુષેયમ. એ 64 તંત્રમાંથી જે પરમાત્માની ભવિષ્યવાણી સૌથી વધારે 2 ગ્રંથોમાં, એક પુરાણ સંહિતામાં અને એક માહેશ્વર તંત્રમાં સ્પષ્ટ પૂરું કે પરમધામમાં એવું શું બન્યું કે એ પરમાત્માને પહેલી વાર આ કળિયુગમાં આવવો પડે. આ વાણી તો લગભગ 350-400 વર્ષ થયા અને અવતરિત થઈ, અને આ ગ્રંથો હજારો વર્ષ પહેલા અવતરિત થઈ ગયા. જેવી રીતે રાષ્ટ્રપતિનું આવવાનું એ તો જ્યારે આવવાનું ત્યારે આવે, પણ એમનો આવવાનો સંદેશો 1 મહિના પણ મળી શકે. જેવી રીતે હમણાં આપણે જઈએ કોઈને મળવા માટે તો એ લોકોનો 1 વર્ષનો પહેલેથી કાર્યક્રમ નિર્ધારિત. આપણને 2026માં કાર્યક્રમ મળે જ નહીં, કેમ કે એનો હોય નિર્ધારિત. તો એવી રીતે આમનો કાર્યક્રમ પહેલેથી કેટલા હજાર મતલબ વર્ષો પહેલે નિર્ધારિત હતો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવશે. અને જેનું કારણ તો જેને આપણે પ્રેમ રબદ, ઇશ્ક રબદ કહીએ, પ્રેમ વિવાદ કહીએ અને પ્રેમ સંવાદ કહીએ, આત્મા અને પરમાત્માના વિષયમાં ત્યાં આપણે છે. અને સૌથી પહેલાં પ્રમાણ આપણે જોવાનું કે ત્યાં આગળ આત્મા અને પરમાત્મા છે એનું પ્રમાણ છે. ભાઈ પરમાત્મા પોતાના ધામમાં તો છે, પણ પરમાત્માની હાથે આત્મા પણ છે. અને કેટલી આત્માઓ છે એનું પ્રમાણ આપણી વાણી સિવાય આપણા ગ્રંથોમાં તો હોય, આપણે કહી દઈએ. લેકિન બીજા ગ્રંથોમાં આ વાણી ન અવતરિત થઈ હોય એના પહેલા આપણે સિદ્ધ કરવું પડે કે પરમધામમાં અક્ષરાતીત છે અને અક્ષરાતીતની પ્રિયાઓ આત્માઓ પણ છે. તો સૌથી પહેલા મૂળ પ્રમાણ કયું? વેદ. સહવૈ ગુહ્ય પ્રજાપતિ હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે સદાધાર પૃથ્વીમ દ્યામુતે મામ કસ્મૈ દેવાય હવિષાવિત. તો એ શ્લોક પતિરેક આસીત. એ જે આત્માઓ છે એમનો એક આત્માઓનો પતિ જે છે એમના ધામમાં છે એક. સહવૈ ગુહ્ય પ્રજાપતિ આ બીજું પ્રમાણ. અને ત્રીજા પ્રમાણમાં પછી આપણે કબીર સાહેબને પાછા લેવા પડે. જા ઘર અબલા બહે
પ્રેમ કે પૂર. અબલા કોને કહેવાય? પુરુષોને કહેવાય, બહેનોને કહેવાય, મતલબ સખીઓ. ભલે જે ઘરમાં સખીઓ આત્માઓ વિરાજમાન હોય, બહે પ્રેમ કે પૂર. આ દુનિયામાં કે કબીર સાહેબનું જે ઘર છે, બોલે અહીંયા મારે ઘરે પ્રેમનો પૂર નથી, અને જે દુનિયામાં હું અવતરિત થયો છું ત્યાં પણ પ્રેમનો પૂર નથી. પણ પ્રેમનો પૂર ક્યાં છે? જ્યાં પરમાત્મા છે, અને પરમાત્માની હાથે એ રે જે ધામમાં, એ ધામમાં શું છે? બહે પ્રેમ કે, કહે કબીર સો ઘર મુજસે દૂર. તો એ ધામમાં આત્માઓ છે, એ આત્માઓમાં અનહોની ઘટના, એ ઘટના આમાં લીધી છે. પૂર્ણાનંદ પદે નાથ ન કિંचित दुर्लभम इष्यते. કે હે धामधनी, हे मेरे प्राणनाथ, इस पूरे परम धाम में कुछ भी दुर्लभ नहीं है, सब कुछ उपलब्ध है. तथापि महती नाथ तत्प्रियासु च. કે હે મેરે સ્વામી, કે આ પરમધામમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી, છતાં પણ તમારી આત્માઓમાં એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? આ દુઃખનો ખેલ જોવાનો છે. એ દુઃખનો ખેલ જોવા માટે જ્યારે અહીં પહેલી વાર પ્રકટ થયા હોય તો સૌથી પહેલા સૂચના આપવી પડે. રાષ્ટ્રપતિને આવવાનું હોય તો રાષ્ટ્રપતિ એકલા સાયકલ લઈને આવી જાય? સૂચના આપવી પડે, તામઝામ કરવું પડે. ત્યાંથી આપણે મોદીને મળે, મોદીમાંથી પછી આપણે ગાંધીનગરવાળા અહીંયા આવે, આપણને મળે, આપણે સમિતિવાળાને મળે, કલેક્ટરને સાથે લાવે, એક એક નેતાને લાવે, અને એ બધું તામઝામ કરે. ક્યાં રોકાવાના, ક્યાં બેસવાના, ક્યાં ભોજન, કોણ માળા પહેરાવશે, કોણ સન્માન કરશે, કોણ વાતો કરશે, કોણ અવાર્ડ, કોણ સારોડાડશે, આ બધું એક એક મિનિટનો હિસાબ એ લોકો લઈને આવે. પછી એના જે કમાન્ડો આવે, બધું તામઝામ એમનું અમારું કંઈ હોય, અમારે ખાલી આપણે વ્યવસ્થા કરવાની. તો એમને આવવાનું, એક સબકા માલિક એક दी आ रहा हो तो यहाँ तामझाम करना पड़ता है. तो तामझाम के लिए सबसे बड़े कौन है? विष्णु भगवान. सृजन में कली महाराज जी ने कहा था, खेती लगाने वाला अलग है, खेती काटने वाला अलग है, और खेती को दवाई उसको वो करने के जो अलग है. तो ऐसे ही जब वो मतलब विष्णु भगवान का काम है तो विष्णु भगवान को सौंप दिया गया, और वो आएंगे. तो पहली बार आए ब्रज में से रास में से फिर परम धाम चले गए, और परम धाम से दोबारा ये हुए कि हमने खेल देखा नहीं, हमने दुनिया देखी नहीं, हमने कोई दुख देखा नहीं है. इसलिए दोबारा जब यहाँ आने की बात हुई तो दोबारा सबसे पहले इसमें लिखे गए, जिसको हम कहते हैं ना कि अमरनाथ चलो, अमरनाथ गुफा. उस अमरनाथ गुफा में जो ज्ञान अवतरित हुआ, इसीलिए इसकी विशेषता है. અમરનાથ જો આપણને ગુફા દેખાય, નાનકડી આટલી અંદરથી બરફ જ છે, બીજું કોઈ દેખાતો, બહાર ત્રિશૂળ ગાડેલું છે, અને એક આપણે ખાડામાંથી બરફ બહાર નીકળે. એ બરફથી પહેલી સાઈડ શું છે આપણને કોઈ અત્યારે દેખ્યો નથી. કેમ? કે માં પાર્વતી અને શંકર ભગવાન યુગો પહેલા અંદર હતા, અને જે અમરકથા કીધી એ અમરકથા. અને અમરકથા જેમાં કહેવાય કોને? જેને સાંભળવાથી અમારો જીવ અમર થઈ જાય, મરે નહીં, વારે ઘડીએ જન્મ મરણમાં આવે નહીં, એને અમર કથા કહેવાય. यदि હું આ દુનિયાની કથા કરું, કે આ દુનિયાના સાધુ સંતોની કથા કરું, કે આ દુનિયાના દેવી દેવતા ઋષિ મુનિ કે તીર્થંકરોની કથા કરો, પણ જેટલા તીર્થંકર સાધુ સંતો આવ્યા છે એમનો પણ જન્મ અને એમનું પણ મૃત્યુ, એટલે એમની કથા અમર હોઈ શકે નહીં. अमर कौन है? अक्षरातीत पूर्ण ब्रह्म. न कतश्चो नो नः, अजर अमर अखंड अविनाशी, જેનો કોઈ નાશ ન થયો હોય, ન થતો હોય એવો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ધામમાંથી અહીંયા આવવાના હોય, ત્યારે એ કથા અમર કથા કહેવાય. કેમ કે આ 14 લોકની પણ કથા કહેવાય. વિષ્ણુ ભગવાન સ્વયંની કથા કરે તોય પણ અમર કથા થાય નહીં, શંકર ભગવાન સ્વયંની કથા કરે તો પણ એ અમર કથા કહેવાય નહીં. કેમ? ભાગવત મહાપુરાણમાં કીધું છે કે જેવી રીતે પાણી જ્યારે આપણે વર્ષા પડતી હોય અને પાણીનો પરપોટો હોય અને એમાં જે હવા ભરાયેલી હોય તેનું આપણે જીવન કેટલું હોય? 1 સેકન્ડ. તો
ત્યાં લખ્યું છે કે બુદ્ધ બુદાકાર તામ પ્રાપ્તા તદિચ્છા વાયુજૃંબિતા. હા, કે પરમાત્માની ઈચ્છા રૂપી બુદ્ધ બુદ્ધ મતલબ એ આપણે મને જે બુલબુલા આપણે કહીએ પરપોટા કહીએ, બોલે એવી જિંદગી અમારી છે. આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કહે છે કે જેવી રીતે પાણીના પરપોટાની જેટલી જિંદગી છે એટલી જ જિંદગી અમે આ બ્રહ્માંડના માલિકોની છે, એમ ભાગવતમાં લખ્યું છે, આપણે કંઈ લખ્યો નથી. એટલે એમના ઘરની પણ કથા હોય તો અમર કથા હોઈ શકે નહીં, છતાં પણ એ આપણે નામ પડ્યું અમર ગુફા, તો પણ નામ કેવું, એ પરમધામની કથા હતી. એ કથા અહીંયા કીધું કે પૂર્ણ પરમાત્મા આવવાના છે. તો અહીંયા પુરાણ સંહિતા પ્રકાશક શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવા, ધ્યાન રાખજો. આ પુરાણ સંહિતાનું નામ આવે સુંદર સાતાથી બીતક સાંભળ્યું હોય. જામનગરમાં સદગુરુ મહારાજ મિહરાજ ઠાકુરને આદેશ કરે કે તમે ગુજરાત જાઓ, મતલબ અહમદાબાદ જાઓ. જામનગરથી ક્યાં મોકલે? અહમદાબાદ. બોલે 2 ગ્રંથ લાવવાના છે, એક પુરાણ સંહિતા અને એક તે વખતે. પણ ગુજરાત જઈને મહારાજ ઠાકુર પુરાણ સંહિતા પણ જેમાં લાયા, પણ એમાં શું લખ્યું છે એમાં કંઈ આપણે બેતકમાં કંઈ વર્ણન મળતો. પછી કેટલા સેંકડો વર્ષ થઈ ગયા અને આ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં હતો રતનપુરીમાં. રતનપુરીમાં પછી પૂજ્ય શ્રી સ્વામીજી ત્યાં આવ્યા અને સ્વામીજીની ઉંમર લગભગ આજથી હમણાં સ્વામીજીની ઉંમર લગભગ 60 વર્ષ થઈ ગઈ. તો જ્યારે સ્વામીજીની ઉંમર 22 થી 23 વર્ષની હતી ત્યારે આ પુરાણ સંહિતાના શ્લોકો સંસ્કૃતને સ્વામીજીએ હિન્દીમાં કર્યો. તો વિચાર કરો કેટલા, લગભગ 38 વર્ષ પહેલા. કેટલા? તેમાં સ્વામીજીની ઉંમર કેટલી? 22-23. તેમાં જે એકવાર સ્વામીજીએ લખી દીધું ને, તો હમણાં 60 વર્ષની ઉંમરમાં પણ સ્વામીજીએ બીજી વાર પેન નથી લખી કે હું તે વખતે 22 વર્ષનો હતો અને હવે હું 60 વર્ષનો થઈ ગયો, તો મારા જીવનના અનુભવ વધી ગયા હોય તો હું શ્લોકમાં કંઈ આગો પાછો કરું ના. જે તે વખતે લખ્યું એનું એ જ. અને આ આપણે છે મહેશ્વર તંત્ર. આ મહેશ્વર તંત્ર નિજાનંદ આશ્રમ શેરપુરથી છપાયેલું છે અને હમણાં આપણે જ્ઞાનપીઠથી પણ છપાવવાનું છે મૂળ. તો આના 31મા અધ્યાયમાં અહીંયા છે નહીં, આપણે સ્ટાલમાં હતું પણ પૂરું થઈ ગયું. જેમને જોઈતો હોય આ બંને ગ્રંથ નામ લખાવી દેજો, તમારા ઘરે આવી જશે. ફોન નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ ત્યાં લખાવી દેવાનો તો આપણે ઘરે પહોંચી જશે. એમાં ખાલી 1-2 શ્લોકને હું તમને કહી દઉં. સ્વપ્ન બ્રહ્માંડ મધ્યે તુ જંબુ દ્વીપે મહેશ્વરી, 31મો અધ્યાય ને શ્લોક નંબર 11. કે એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવશે, પ્રકટ થશે, તો ક્યારે થશે એનો સમય હવે દેખી લો. સત્યુગ, ત્રેતા, દ્વાપર કે કળિયુગ. એટલે આપણે પોતાને ધન્ય માનીએ અને અત્યાર સુધી પરમાત્માનું નામ ના લીધું હોય, આમ તામ ફરતા હોય, તો હવે પરમાત્માના ચરણોમાં આવી જઈએ. તો સ્વપ્ન બ્રહ્માંડ મધ્યે તુ જંબુ દ્વીપે મહેશ્વર. જંબુ દ્વીપ અજનાભે મહાવર્ષે મથુરા મંડલે સ્થિતે. આ ભારતનું જૂનું નામ છે, અજનાભ. હમણાં આપણા દેશનું નામ શું છે? ભારત. જે વખતે ભારત નામ ન હતું એ વખતે ભારતનું નામ શું હતું? અજનાભ મહાવર્ષે. અજનાભ નામના મહાન દેશમાં મથુરા મંડળ, મતલબ યુપીનો આપણો જે ભારત દેશ, એના આગળના શ્લોક છે 32 નંબર. સ્વારો ચિષાદિષુ મનુષુ અતુતેષુ ષટ્સુ ચ વૈવસ્ય તસ્ય મનોરંતરે સપ્તમે તથા. થોડો ગણિતનો વિષય છે, સાંભળી લેજો. નહીં સાંભળ તો બી યાદ. સંપૂર્ણ સૃષ્ટિનું આયુષ 14 મન્વંતર. કેટલા? 14 મન્વંતર. 14 મન્વંતરમાં આખી સૃષ્ટિ પૂરી થઈ જવાય. તો અહીંયા શ્લોકમાં લખ્યું કે
સ્વારોચિષાદિષુ મનુ, સ્વારોચિષ મનુ ઇત્યાદિ વ્યતીતેષુ ષટ્સુ ચ, સ્વારોશિષ મનુ ઇત્યાદિ 6 મન્વંતર વ્યતીત થઈ જશે. સપ્તમે મનોરંતરે સપ્તમે તથા, જ્યારે 7મું મન્વંતર ચાલશે અને 7મા મન્વંતરમાં આ ચતુર્યુગ ચાલશે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ. 1 વાર, 2 વાર, 3 વાર, 4, આમ 26, 27. અને આ 7મા મન્વંતરમાં 28મો કળયુગ. એનો પણ શ્લોક લખ્યો છે કે એ મન્વંતર હોય ત્યારે અષ્ટાવિંશતિ તમે કલવ યુગે તશ્ચરણાદિ મે મનોરથાવશેષસ્ય ભોગમ આપશંતિ દુસ્સહમ. કે એ પરમાત્માની આત્માઓ પહેલે બ્રજમાં હતી ત્યારે એમની આ ઈચ્છા પૂરી ન થઈ, એટલે પાછી આવવાની છે. કઈ? અષ્ટાવિંશતે તમે કલવ યુગે તશ્ચરણાદિ મેં, એ પણ 28ના પ્રથમ ચરણમાં. કળયુગ સંપૂર્ણ 4,32,000. એ 4,32,000માં કઈક ભવિષ્યવાણી આપણે છે અહીંયા કબીરજીના શબ્દોમાં જે કીધું છે 5,500 પાંચા તબ યહ શબ્દ હોएगा સાચા. ગ્રહણ પરે 34 કલઉ લેખા જો ભો નિર્ધારા. કળયુગમાં 3412 ગ્રહણ થશે. કેટલા? 3400 સંપૂર્ણ કળયુગ 4,32,000ની એમની આયુષ્ય, પણ આવા કળયુગમાં 3412 ગ્રહણ થશે. એટલે અને એક ગ્રહણમાં કળયુગની આયુ 125 ઓછી થાય. તો હવે મોબાઈલ હોય તો ગણતરી કરી લો. 3412 ગુણ્યા 125 બરાબર કરો ટાઈમ આપણી કંચે ગણો. અમે ગણેલું કે તમને વિશ્વાસ છે એટલે પોતે કરી લો. 3412 ગુણા 125 બરાબર 4,26,500. કેટલા? 4,26,500 માઇનસ 4,32,000 બરાબર કેટલા બચવાના છે? 5,500. જે કળયુગની ઉંમર 4,32,000 વર્ષ હતી એ કળયુગની ઉંમર કેટલી થઈ ગઈ? 5,500. આ લખ્યું છે પહેલેથી. 5,005 से 5 तब यह शब्द होएगा. કબીર સાહેબ જેમાં ભવિષ્યવાણી કરી છે કળયુગને. એટલે જે કળયુગનું અંતિમ ચરણ થવાનું હતું એ જ કળયુગનું પ્રથમ. આ જ પ્રથમ ચરણ અને આ જે અંતિમ ચરણ. એટલે આમાં કીધું ને તશ્ચરણ આદિ મેં, કળયુગના આદિ પ્રથમ ચરણમાં મનોરથાવશેષસ્ય ભોગમ આપશંતિ દુસ્સહમ, કે પરમાત્માની આત્માઓ આવશે. એટલે અહીંયા વાણીમાં કીધું અને આમાં પણ કીધું છે કે શરૂઆતમાં આવશે તો ગુપ્ત રહેશે. વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જ્યારે પ્રકટ થશે તો શરૂઆતમાં ગુપ્ત રહેશે અને પછી જાહેર થશે. ક્યાં આગળ? પહેર્યો બાગોરે બાંધી કમર અશ્વ ઉજલે ભય અસવાર, બડા મેલા હોશી બરસ એકે સાથ હોત સબે તૈયાર. ક્યાં આગળ? બડા મેલા હોશી વિક્રમ સંવત 1735માં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રકટ થશે. અને અહીંયા પણ લખ્યું છે શાલિવાહન સાકા તું ગતમ સોળ શકમ સતમ. શાલિવાહન શાકા જ્યારે હોય 1600 ચાલતો હોય અને વિક્રમ સંવત 1735 ચાલતું હોય તે વખતે શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જે પ્રકટ તો થઈ જશે પણ જાહેર ક્યાં થશે? હરિદ્વારના કુંભના મેળામાં. 10 નામ સંન્યાસી 4 સંપ્રદાય આખા સનાતન હિન્દુ ધર્મની સામે જ્યારે વાત કીધી એટલે જેટલા સનાતન ધર્મવાળા પોતપોતાના ગ્રંથોને લઈ અને આવી ગયા. બધું ગણિત કર્યું ને આપણે મોબાઈલ કરીને નક્ષત્રો જોયું, આ બધું જોયું, બધા નિશાન લખ્યું ને
આય પહોંચે 100 નિશાન, બધા નિશાન આયા. એટલે બધા જેટલા ઋષિ આચાર્યો હતા શું કીધું? શ્રી વિજયાભિનંદ કી આરતી, પ્રેમ મગન ભય ઉતારતી, સખિયા પિયા પર વારતી, ભય નૈરે નવખંડો આરતી. બોલે હવે વિક્રમ સંવત 1735 પછી કોની આરતી થવાની છે? જેવી રીતે આપણા રેટિયા ગામ, બેટા આરામથી પડ, મોન. આપણા રેટિયા ગામનો સરપંચ હોય તો ગામમાં સરપંચથી મોટું કોઈ છે નહીં, એમની આરતી કરીએ. થોડી વારમાં તાલુકા સભ્ય આવી જાય તો કે પડે ઉભારો ઉભારો પેલાની આરતી કરીએ. હજી તાલુકા સભ્ય હોય એટલામાં કોઈ જિલ્લા સભ્ય આવી જાય કે આપણે કલેક્ટર આવે તો બોલે આમને રહેવા દો, આમને કરો. અને એ હોય કે મુખ્યમંત્રી આવી જાય બોલે આ ત્રણેયને રહેવા દો, પહેલાને કરો. કેમ? એક કરતાં એક શક્તિ મોટી છે. જ્યારે મુખ્યમંત્રી આવી ગયા હોય અને એટલામાં મોદીજીએ કે મતલબ જે વડાપ્રધાન આવે તો બધાથી મોટો કોણ? વડાપ્રધાન. અને વડાપ્રધાનની આરતી કરવા માંગે એટલામાં રાષ્ટ્રપતિ આવી જાય તો હવે કોની આરતી થશે? સરપંચની થાય. જેમાં આપણે જે તાલુકા સભ્યની થાય. અને એમાં આરતી ન પણ થાય તો આમાંથી કોઈ નારાજ થાય? રાષ્ટ્રપતિની આરતી થતી હોય અને સરપંચ રિહાય કે મારી આરતી, એને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે. હજી કલેક્ટરથી રિહાય કે ભાઈ પહેલાની આરતી હું તો અહીં ઘેરનો દેવો તો પેલો દિલ્હી વાળો, અરે ભાઈ તમારા જેવા હજારોને ઉત્પન્ન કરે અને તબાદલા કરે એવી શક્તિ રાખે. એટલે કીધું કે આપણે અત્યાર સુધી દેવી દેવતા ઋષિ મુનિ તીર્થંકરને માનતા હતા, આપણું કામ ચલાવતા હતા અને આપણો સ્વર્ગ વૈકુંઠનો રાસ્તો પકડતા હતા. લેકિન હવે બ્રહ્માંડોનો માલિક શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતારના રૂપે સ્વયં પોતે પ્રગટ પધાર્યા છે. એટલે તે વખતના હરિદ્વારના મેળામાં શાસ્ત્રાર્થમાં એ બધા શાસ્ત્રોનું પ્રમાણ, આમાં ઘણું બધું પ્રમાણ છે. અને અહીંયા આગળ જે આપણે ગ્રંથો લખ્યા છે જે બુક સ્ટાલ પર, એવા ઘણા ગ્રંથોમાં જેમાં કુરાનનું સાક્ષી, ગુરુ ગ્રંથ સાહેબના સાક્ષી, એવા ઘણા ગ્રંથોના સાક્ષી છે આપણી જોડે. પણ સમય અભાવના કારણે અમને અડધો કલાક આપ્યો હતો, જોઈ લેવા દો. કઈ નહીં, 3 દિવસ પછી કોણ કહે આવા શાસ્ત્રો લઈને કોણ આવશે? તમે બોલો. ચલો હું હમણાં બંધ કરી દઉં, નહીં કરું. આ વાણીમાં લખ્યું, હું નથી કહેતો. સંગત કરશો સાધની એ હૃદય કરશે પ્રકાશ, શાસ્ત્ર અર્થ સમજાવશે ત્યારે ટલશે સગલે ભ્રાત. પૂજ્ય શ્રી સરકાર શ્રી પૂજ્ય શ્રી રામરતન દાસ મહારાજજી, પૂજ્ય શ્રી સ્વામીજી આવા સાધુનું સંગત કરશું, હૃદય કરશે પ્રકાશ. કે અમારા હૃદયમાં જન્મો જન્માંતરની અજ્ઞાનતાનો અંધકાર છે, એ અંધકારને મિટાવવા માટે વાણી અને દુનિયાના બધા શાસ્ત્રો લઈ અને બોલે શાસ્ત્રોનો અર્થ સમજાવશે. હજી આપણે નિજાનંદ સંપ્રદાયના મંચથી શાસ્ત્રોનો અર્થ ના સમજાવીએ તો બીજું કોઈ છે દુનિયામાં? લખેલા તો હજારો વર્ષોથી છે, લખેલા કેટલા યુગોથી છે, પણ કોને સમજાયો? આ વાણી કીધું કે તમે આવા સાધુ સંગોતોને કરશો, આવા સાધુને તમને જે મને ઘરે બોલાવશો. એટલે ટાઈમ ટેન્શન લીધો. અને આપણે જે જન્મ લીધો ને આ ચણા વાળવા નથી લીધો. આપણને ચિંતા થાય અને માતામાં થતું હોય અમે અહીંથી મોડા જાઉં, મોડા ઉઠું, ડગરા કારે કાઢું એમ કે. હા, એ કરી પછી અમે ખેતરમાં જાઉં, ચણા વાળવાના છે. તો સ્વામીજીના હૃદયમાં જે પીડા, જે રાજ્યના હૃદયમાં જે પીડા છે કે મેરે દિલ કે દર્દ કી એક સાહેબ જાને બાત. નહીં તો આપણને બધાને ખબર, આપણે બેશક સરકારશ્રી રાજ્ય ના માનતા હોય કોઈ વાંધો નહીં, પણ આપણા ઘરે રાજ્ય છે ને એમની કૃપાથી. ભલે આપણે રાજ્યનું અવતાર, રાજ્યનું સ્વરૂપ બેશક નહીં માનતા હોય કે માનો નહીં, તમારી ઈચ્છા, પણ આજે આપણે આ મંચ ઉપર હોય, એક એક આપણે જે હોય ઘરે હોય, આપણા હાથમાં રાજ્ય હોય એમની કૃપાથી. એટલે રાજ્ય આપણા ઘરે કઈ રૂપથી આવે? એટલે રાજ્ય પરમધામથી આવે, દુનિયામાંથી જઈથી આવે, આવું શરીર ધારણ કરવું પડે.
અને વાણીમાં લખ્યું છે કે શાસ્ત્ર અર્થ સમજાવશે, અને શાસ્ત્રોનો અર્થ જાણવો હોય તો સાધુઓની સંગતિ કરવી પડે, અને સાધુઓની સંગતિ કરે તો જ પછી આપણને પરનું જ્ઞાન મળે. એટલે સંક્ષિપ્તમાં મેં આ વાણી કીધી, જે કંઈ શાસ્ત્રોના પ્રમાણ. હવે આ ગ્રંથ ખાલી મેં મને બતાવ્યું હતું, પણ આમાંનો શ્લોક આપણે કીધો નહીં, તો કોઈને એમ ન લાગે કે આમ જે મહારાજ ખાલી મને વધારે ચોપડા લઈને આવેલા, પણ આમ કંઈ કીધું નહીં. એટલે એક શ્લોક વાંચેલી આમાંનો, બરાબર ને? જે શ્લોક આમાં છે એનો એ શ્લોક અહીંયા છે. દ્વાવિંશ પટલમ. આમાં અધ્યાયના રૂપે છે, આમાં પટલમના રૂપે છે. દ્વાવિંશ મતલબ 22. 22મો અધ્યાય આના હિસાબે. આમાં 31મો અને આમાં 22મો અધ્યાય છે. તસ્ય નાભેર અભૂત પદ્મમ યત્ર બ્રહ્મ અભવત સ્વયં દ્વિપરાર્ધ મિતમ ચ અસ્ય પરમ આયુર નિગદ્યતે. એના પછીનો શ્લોક છે અસ્મિન બ્રહ્માંડ गोले ही जम्बू द्वीपे महेश्वरी. अस्मिन, देखो श्लोक नंबर है, अस्मिन ब्रह्मांड गोले ही, इस गोल ब्रह्मांड के अंदर जम्बू द्वीपे है महेश्वरी है पार्वती, કે આ ગોળ બ્રહ્માંડ સુમુખ નામનું બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડના મધ્યે વર્ષે ભારત સંજેહી. આમાં શું લખેલું હતું? અજનાભ મહાવર્ષે. અને આમાં શું લખ્યું છે? વર્ષે ભારત સંજે. ભારત નામના દેશમાં પ્રિયાણામ વાસના સ્થિતા, એ પરમધામની આત્માઓ અહીંયા પ્રકટ થશે. અને એ જ્યારે પ્રકટ થશે તો હરિવંશ પુરાણમાં સુખદેવ મુનિ પરીક્ષિતને કથા કે બ્રહ્મ મુનિ પ્રકટ થવાના છે. એ લોકો ક્યાં હતા? દ્વાપર યુગમાં. અને પ્રકટ થવાના ક્યારે? કળયુગમાં. તો પરીક્ષિત રાજા આપણો જ જેવો, કથા કરવા દે નહીં, વચમાં બોલી દે. મતલબ પરીક્ષિત રાજા, મતલબ સુખદેવજી કથા કરે, પરીક્ષિત મુનિ હોય તો કે ભાઈ ઋષિવર, બ્રહ્મથી લઈને તમારા સુધી આટલા બધા છે, આ બ્રહ્મમુનિ નથી? તો તમે જે છે કે ઋષિઓ મંત્ર દ્રષ્ટા રહ, કે જે મંત્રોનું દર્શન કરે, સાક્ષાત્કાર કરે સમાધિમાં, એ બધા ઋષિ કહેવાય. અને તમે હવે કહો છો કે જ્યારથી દુનિયા બની ત્યાર સુધી અત્યારે કોઈ બ્રહ્મમુનિ પ્રગટ થયો? બોલે તો થવાના છે. तो बोले एमनु पहचान निशान, सो आए सब निशान. तो बोले क्या निशान होंगे? तो निशान भी इसी में ही है. कही दो के रेवा दो? हाँ के ना? એટલે મારો સમય પૂરો થઈ ગયો, પછી અમારા ઉપર દોષ ના આવે. અને દેખો હવે આપણે સીધા ઘેર જ જવાના છે. 25 તારીખ પછી તમે હાયહાન બોલાવો તો જ નહીં આવે. અમે બીજે કાર્યક્રમ લીધેલા છે. આમાં એના પછી સરસાવા કાર્યક્રમ છે, એના પછી સ્વામીજીનો આપણે નેપાળમાં છે, પછી રાજસ્થાનમાં છે, આપણે વડોદરામાં છે. આ તો અવસર મળ્યો જે છે, એના પછી મળે ન મળે કોઈ ખબર નથી. એટલે કહી દી, બધા સર્વે કરીને પછી કહું છું. મતલબ એ બ્રહ્મમુનિ આવશે તો બ્રહ્મમુનિના સાનિધ્યમાં રહેશે, એને હું લાભ થાય એના વિષયમાં કરીએ. કે જે પરમાત્માની આત્માઓ આવશે, મતલબ પરમાત્માનું દર્શન ના થાય તો કોઈ વાંધો નહીં. કલેક્ટર હોય કે રાષ્ટ્રપતિ હોય, હજી માનો આપણા અંદર સામર્થ્ય નથી કે રાષ્ટ્રપતિ જોડે આપણે ફોટો ખેંચવાડી શકીએ કે હાથ મિલાવી શકીએ, કંઈ વાંધો નહીં. આપણે રાષ્ટ્રપતિની પત્નીને મળી લેવાનું. હમણાં વર્તમાનમાં એક નવો ટ્રેન્ડ ચાલે ને કે ભાઈ આપણે કલેક્ટર સાહેબ આપણી ફાઇલ ઉપર સાઇન નહીં કરતા હોય તો શું કરીએ? આપણે કલેક્ટર સાહેબ જ્યારે ઓફિસમાં જાય ત્યારે આપણે એક નવી હાડી લઈને, થોડાક ફળ લઈને, કંઈક અસલનું કંઈક મેકઅપનો જોડો લઈ અને મેડમ કન પૂગી જવાનો. અને શું કે બધું આ લઈને મેડમ કંઈ નહીં, આમાં જરી કામ છે મેડમજી સાહેબ. અરે કંઈ વાંધો નહીં. મેડમ હાડી દેખીને ખુશ થઈ ગયા. હવે હું લગ્નમાં જઈ આ હાડી પહેરીને જાય એટલે હું સાહેબને ગમે તેમ કે જે કરીને આપણે સાઇન કરાવી લે.
તેવી રીતે આપણે કહીને તો અહીંયા કીધું કે એ પરમાત્માના ચરણકમળનું દર્શન ન થાય તો કંઈ નહીં, પણ એ પરમાત્માની આત્માઓ આવશે, એ આત્માનું પણ તમને દર્શન થઈ જાય તો પણ તમારો જીવ ભવસાગરથી પાર થઈ જશે. વાર લાગી હો, બધું હમુન 20 વાર લાગ્યા અને તમે કહો અડધો કલાકમાં આલો કીધું. એટલે 20 વાર લાગ્યા. સ્વામીજીને તો 40 વાર થયા. સ્વામીજીને તો આપણે યુટ્યુબ પર એક છે ને સ્વામીજીના જીવનનું થોડુંક અમે અડધો કલાક ખોટા જામાં કીધું હતું. ખાલી એ 1 મિનિટની આપણે કથા હતી એમના જીવનમાં જે જીવ્યા હોય. આવી ગઈ. ચલીએ અધ્યાય 31 અને શ્લોક નંબર 78. સાર્ધ ત્રિકોટિ તીર્થેષુ સ્નાત્વા યત શુદ્ધિમાપ્નુયાત વાસના સ્પર્શ માત્રેણ ન સા સામ્યમ આપનુયાત. આનો અર્થ કરી દો. પરમધામથી પ્રકટ થવા વાળી એ પરમાત્માની આત્માઓ આદિ આ બ્રહ્માંડમાં પ્રકટ થશે. એમ આપણે મતલબ પુરુષોમાં પ્રકટ થાય કે માતાઓમાં, પણ નિશ્ચિત માનજો ભારત દેશમાં થશે અને સનાતન ધર્મમાં થશે. તો પછી કીધું અને 28મા કળયુગમાં થશે. અને એવા બ્રહ્મ મુનિને કોઈ અધિ સ્પર્શ કરે, માત્ર સ્પર્શ હો, મતલબ આપણે કોઈ આવે અને પ્રણામ એમ કહીને 2 હાથ જોડી એમ કહીને હાથ બી કરી લઈએ, એમના ચરણોને સ્પર્શ કરી લઈએ, તો અહીંયા શંકર ભગવાન મા પાર્વતીને અમરનાથ ગુફામાં કીધું સાર્ધ ત્રિકોટિ તીર્થેષુ સ્નાત્વા. સાર્ધ ત્રિકોટિ 3.5 કરોડ તીર્થોમાં તમે સ્નાન કરો, એના પછી તમારા હૃદયમાં જેટલી પવિત્રતા આવે. કેટલા કરોડ? બધા બોલો. 3.5 કરોડ તીર્થોમાં તમે સ્નાન કરો, એના પછી અમારા હૃદયમાં જેટલી પવિત્રતા આવે એટલી પવિત્રતા એકવાર જીવનમાં તમે એ પરમાત્માની આત્માઓને બ્રહ્મસિદ્ધિને સ્પર્શ કરો, ચરણોને, તો પણ એની બરાબરી કરી શકે. આમાં લખ્યું છે ન સા સામ્યુમ આપનુયાત, એની પણ સમાનતા થઈ શકે. હવે વિચારો, તમે નીટ વરમાં 10 વાર કે મતલબ 10-15 વરે હરિદ્વાર ઉગળવા જાઓ. यदि अपने पाप धोने के लिए हम हरिद्वार केडर टुआ टिम्बा महिसागर के गंगा यमुना सरस्वती में કેટલા 5 વર્ષે 10 વર્ષે જાઓ. 3.5 કરોડ તીર્થોમાં. અને એના પછીનો શ્લોક છે સાંગમ અધ્યયન કૃત્વા વેદાનામ શુદ્ધિ આપનુયા. 4 વેદ ભણો છે, દર્શન ભણો, એના પછી આ બધા શાસ્ત્રો ભણો, લગભગ તમને 24 વર્ષ લાગે. કેટલા? અને આખા ભારતના બધા શાસ્ત્રો ભણો તો 48 વર્ષ લાગે. એક વેદને ભણો તો 12 વર્ષ લાગે, તો 12 ચોક 48 વર્ષ. 8 વર્ષનો છોકરો ભણવા માંડે એટલે 56 વર્ષનો થાય તો એને આ જે જ્ઞાન મળે. અને યત સંભાષણ માત્રસ્ય કલામ નારથી સા સકૃત. તમે એકવાર બ્રહ્મ સૃષ્ટિને પૂછો કેમ છો, મજામાં છો, આટલું એ બ્રહ્મ સૃષ્ટિ તો સંભાષણ કરો, ખાલી વાર્તા કરો, વાત્યો દી કરો બઠા, તો દી તમારો 56 વર્ષની જે શુદ્ધિ નહીં મળે એ શુદ્ધિ અહીં મળી જાય. આ મેં નથી કીધું, શંકર ભગવાન માં પાર્વતીને કે શંકર ભગવાન પર વિશ્વાસ હોય તો માન લો, અને નહીં વિશ્વાસ હોય હમણાં ઓમ નમઃ શિવાય જપો અને શંકર ભગવાન પ્રકટ થાય. તો શંકર ભગવાન ખાલી આટલું જ માંગવાનું, એ ભગવાન દુનિયાનું કંઈ નહીં જોઈ. માં પાર્વતીજી જે આપણે કથા સંભળાવી ને, હમું ચોપડા પર વિશ્વાસ નહીં મળે, હમું પોતે સંભળાવો, આ જ સંભળાવે, બીજું કંઈ નહીં સંભળાવે. હવે એક વાર છે, 3 મિનિટ વાર છે, 1 કલાકમાં. સપ્તકોટિ મહામંત્ર જપોત્થમ યત ફલમ મહત ન તત્ સામ્યમ આપનોતી વાસના સ્મરણે નહીં. સપ્તકોટિ 7 કરોડ મહામંત્ર ગાયત્રી મંત્રનો જપ કરો. કેટલા વાર? 7. આપણને સરકારશ્રીથી લઈને બડે મહારાજથી લઈને વાણીને આપણે રોજ કીધું કે કમસે કમ 5 વાર તારતમ કરજો. આપણે કરીએ? સાચું બોલો, મારી સામે નહીં, અહીં રાજ્યને દેખીને બોલો.
5 વાર. તારતમ અહીં કીધું કે તમે ગાયત્રી મંત્રનો જપ કરો. હજી હમણાં આપણમાંથી ઘણા પૂછ લે, ભાઈ ગાયત્રી મંત્ર હમણાં નહીં આવડે, કઈ નહીં, અમે હમણાં દઈએ. હમણાં દઉં કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આમ તમે આંખ બંધ કરો, હિમાલયના બરફમાં પહાડમાં જાઓ, હવા પાણી ઘાસ ખાઓ અને ઉગાડા શરીરે બહિરો. કેટલા વર્ષો 7.5 કરોડ વાર જપ કરો અને એ જપ કરતા કરતા જે અમારા હૃદયમાં પવિત્રતા થાય તો પણ તમે એ પરમધામની બ્રહ્મસિદ્ધિને ખાલી આંખ બંધ કરીને સ્મરણ કરો તો પણ એની સમાનતા થાય નહીં. તો એવા યુગમાં આપણે બધા સુંદર સાથ પ્રકટ થયા છે. એટલે હવા આવવાવાળા સમયમાં આરે વેળા એવી નહીં આવે. વારે ઘડીએ રેટિયાવાળા સુંદર સાથ શિબિર ફેરના 5 લગાડ 5 દનનો ફેરનો કંઈક મંત્ર લઈને હું ફેરનો ભારી નામ લઈને હજુ મારા પોરિયાને ભણાવવાનું છે એમ નહીં કરતા હોય. હમકો જઈએ હજુ મારે ઘર ભણાવવાનું બાકી, મારે પોરિયા ભણાવવાના બાકી, પોરિયા ભણાવવાના બાકી. એ તમે નહીં ભણાવો, ભણી લઈએ, નહીં ભણાવો તો પણ પોતે લે. ચિંતા કરવાની સ્વયંની ચિંતા. हमारू शरीर छूटे तो हमारू શું થાય એના માટે રાજ્યની કૃપાથી કેટલા કરોડો જન્મોનો પુણ્ય ભેળું થયું તો આ ભારતની ધરતી ઉપર 28મા કળયુગમાં આ અવસર મળ્યો અને આ વાણી સાંભળવા મળી. નહીં તો આ જ વાણી આ જ ગ્રંથમાં બડા ક્યામતનામામાં રાજ્ય અહીં સ્પષ્ટ લખ્યું છે કે અસરાફીલ ફરિશ્તો એકવાર વિષ્ણુ ભગવાનને કે ભાઈ ઉઠ તારતમ વાંચ. એ વખતે બધા તારતમ વાંચો. પાતાળથી લઈ અને વૈકુંઠ સુધીમાં ખાલી એક સ્વર સંભળાય, કઈનો નિજનામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરા એક વાર. અને પછી આપણે ઢૂંઢતા ફરવું આમથી આમ કઈ ગયા પેલા પ્રણામી વાળા, કઈ ગયા નહીં મળે. અહીં હાવ કાર્યક્રમ આવે જ નહીં, ખતમ કહાની. એ અવસર વાણીમાં કીધું આરે વેલા એવી નહીં આવે સાધ ના સકે पुकारे. कोई साधु संत दोबारा पुकार करने आएंगे नहीं. कोई कुछ बाकी था इसलिए स्वामी जी को आना पड़ रहा है. और आप भी जा करके घर पे जा करके आराम से चिंतन करना कि जो श्री जी ने वहाँ जामनगर सूरत से लेकर के जो शास्त्रों में रहस्य जो बाकी थे, वेदों में, दर्शनों, उपनिषदों में, शास्त्रों में कहीं भी बाकी थे, सारे शास्त्रों का एक एक स्पष्टीकरण वहाँ बुक स्टॉल पे अलग अलग साहित्य रखा हुआ है. जिसको जो मर्जी हिंदी साहित्य में पढ़ सकते हैं, अपने ग्रंथों की भविष्यवाणी मिला सकते हैं. साध हसे ते विचार से सवला रुधे वचन के जे कोई परमधामनो साथ होय એ વિચાર છે સવળા રુધે વચન. આ વાણીના વચનોને આ શાસ્ત્રોના વચનોને બધા વિચાર કરશે. અને હજુ પણ ભવિષ્યમાં કાલ પરદનને ટાઈમ મળે તો આપણે 1-2 સાહિત્ય શ્રી રામચરિત માનસ એ બાકી છે, તો મતલબ 2-3 સાહિત્ય બીજા પ્રમાણ આપવાના બાકી છે. હજી સમય મળે, મંચ મળે તો આપણે બધા સાંભળશું અને સાંભળીને લાભ લેજો. आवसी आवसी धनी सब कोई कहते आगमी करते रे पुकार, सो सत बानी सबों की करी अब आए करो दीदार. दर्शन करવું હોય અહીંયા દર્શન કર લો, અહીંયા વાણી છે. અહીં જવું હોય તો પન્નાજી ક્યાં આગળ જે પરમાત્માની શક્તિ 28મા કળયુગમાં વિક્રમ આવવાની પ્રકટ થવાની હતી એ જે સ્વરૂપમાં વિરાજમાન છે, જેમના મુખારવિંદથી આ વાણી અવતરિત થઈ છે, એ વાણીને અવતરિત થવાવાળી શક્તિ વર્તમાન મેં પન્નાજીમાં વિરાજમાન છે. જેમને દર્શન કરવું હોય કર લો. અને ત્યાં આગળ ખાલી એક વાક્ય લખેલું છે, હું લાવો પ્યાર કરો. વાઘા વસ્ત્ર કોઈ માંગ્યા નથી, ફૂલહાર માંગ્યા નથી, પ્રસાદ માંગ્યું નથી, દક્ષિણા માંગી નથી, ખાલી એક ચીજ લઈને જવાનું. શું લઈ જવાનું? પ્યાર, પ્રેમ. પ્રેમ દાહોદમાં ઘણો વેચાય છે. કોઈ માર્કેટ, કોઈ દુકાન છે પ્રેમની? દિલ્હીમાં છે, દિલ્હી કે દખણમાં છે, કોઈ ખેતરમાં છે પ્રેમ? કોઈ બ્રહ્માંડનો પ્રેમ
પ્રેમ કઈ છે? હમારા હૃદયમાં. એટલે હૃદયમાં ખાલી પ્રેમ લઈને જજો, અને જે પ્રેમ લઈને જાય એમને એમનું દર્શન થશે. નહીં તો આવાગમનના ચક્રમાં 84 લાખમાં ફરવો પડશે. એટલે વેદોમાં કહી દો, તમેવ વિદિત્વા તે મૃત્યુમેતિ નાન્ય પંથા વિદતે અયનાય. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મે જાણો, પહેચાનો, હૃદયમાં ધારણ કરો. મૃત્યુમ એતિ, તો આવાગમનના ચક્રથી છૂટી શકાય. ન અન્ય પંથા. પંથાનો મતલબ સંપ્રદાય, બીજો કોઈ છે નથી. એટલે માટે આપણે કીધું નિજાનંદ સંપ્રદાય. સમ્યક પ્રકૃષ્ટેણ દીયતે ઇતિ સંપ્રદાય. એ પરમાત્માનું જ્ઞાન સારી રૂપે પ્રમાણો સહિત જ્યાં આપવામાં આવે એને કહેવાય શ્રી નિજાનંદ સંપ્રદાય. એ આપણો આ સંપ્રદાય ચિદાનંદો નિજાનંદય પ્રકાશિત. આ વાત આમાં લખી છે, પહેલેથી લખેલું છે. શંકર ભગવાને પહેલેથી કે જે આવશે એમનો નિજાનંદ સંપ્રદાય પ્રકટ થશે. આ વાત ત્યાં અમારા ગુફામાં સંપ્રદાયો ચિદાનંદો નિજાનંદય પ્રકાશિત. આ માહેશ્વર તંત્રમાં પહેલેથી લખેલું છે. અને આટલા પ્રમાણ આખા બ્રહ્માંડમાં બીજી જગ્યાએ કોઈ એક જગ્યા ઉપલબ્ધ નથી. તો આટલું કહું અને મારી વીણાને વાણીને વિરામ આપું. હજુ આપણે સાંભળવું હોય તો આ ગ્રંથો આપણે ઘરે વસાવજો, આમને વાંચજો. હજી કોઈ આપણા ભાઈ બંધુ મિત્રગણ સગા સંબંધી હોય એમને પણ આપણે સંભળાવી શકીએ, વાંચી શકીએ. અને આવાવાળા સમયમાં હું બી વાંચી એમ કી રસે. હા, એ સાચી વાત. એ બી ગયા મહારાજ, હું દી વાંચી, પણ આ શરીર છૂટે અને ફેર મનુષ્ય જન્મ લી મોટો થઈ તારતમ લી અને ફેર કથા સાંભળી તાર. એને જે એક વાક્ય કીધું ને આ કરીને, એ એક વાક્યનો સાર શું હતો કે આ મારો કૂતરાનો જન્મ પૂરો થાય, ફેર ભગવાનને ઘેર જાઉં, ભગવાનને પ્રાર્થના કરું, ફેર ભગવાન કંઈને માના ઘરમાં પાછો મોકલે અને પ્રણામી સમાજમાં પેદા થાઉં, ફેર આવા સ્વામીજી આવે, ફેર તારતમ લું, ફેર તારતમ લઈને ફેર વાંચી. એમ આટલી કથા કરીને ની વાંચો તઈ જવા હે અને વાંચી લો પાછું અહીં આવવા હે. એની કથા થઈ ગઈ ને આની કથા થઈ ગઈ, બધી કથા થઈ, કોઈ બાકી નથી. આ જે કઈ બાકી સ્વામીજી કરી દી. બરાબર, ચલિए બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચોપાઈ બધા દોહરાવજો એટલે કોઈ આપણે ઊંઘતા નહીં. અને અમે ઊંઘ્યા નથી આવું પ્રમાણ માટે ચોપાઈ બધા બોલજો. આય આગમ બાની ઈત મિલી, આય આગમવાની વિશ્વ મુખ કરત બખાના, વિશ્વ બખાન કોલ સબન કે પુરન ભય, કોલ સબન કે પૂરન ભય, આए સો પહોંચે નિશાન, આए સો પહોંચે નિશાન. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.